ઉગતા સૂર્યનો પ્રદેશ એટલે દાહોદની ભૂમિ. આ ભૂમિ એટલે હું પોતે. આ ધરાની આત્મા છું. અહીંના વનવાસી લોકો મને સાવન માતા તરીકે ઓળખે છે. પરાપૂર્વથી વિદ્યમાન આ ધરા વૈદિક કાળથી ત્યાગ અને બલિદાનની ઘટનાની સાક્ષી છું. આજ દુધીમતીના કિનારે મહર્ષિ દધીચીને દેવોએ આહ્વાન અને વિનંતી કરી કે હે ઋષિ દધીચી, સૃષ્ટિની રક્ષા માટે આપના દિવ્ય અસ્થિનું વજ્ર આપો. તથાસ્તુ. ક્ષણવાર પણ વિલંબ કર્યા વિના પોતાના દેહનું દાન આપી ત્યાગ અને દાનનું ઉદાહરણ સ્થાપિત કર્યું. આદિવાસીઓનું પ્રકૃતિગત જીવન, રીત રિવાજો, ખાનપાન, આસ્થા આજે પણ અકબંધ છે. દરેક ક્ષણને ઉત્સવ માનથી આ સંસ્કૃતિના તહેવારો એટલે હોળી, ધૂળેટી, આઠમ, પરંપરાગત રીતે ભરાતા મેળાઓ જેવા કે ગોળગઢ મેળાનો મેળો, ચૂલનો મેળો અને આ મેળાઓમાં નૃત્ય અને જુદા જુદા પરંપરાગત વાદ્યો અને તેને અનુસંગિક ગીતોની આગવી પરંપરા વિકસાવી છે. જેમ કે વાંસમાંથી બનતી છાબડીઓ, હથિયારો, પુરુષોની ચૂંદડીમાં ભરાતું ભરતકામ, ગળામાં પહેરાતી સીડ કે પછી આસ્થાના દેવ બાબાદેવના માટીના ઘોડલા હોય, આદિમ વિનિમય પદ્ધતિના આધારે ભરાતા હાટ બજારો હોય, તે આ સંસ્કૃતિએ વિકસાવેલ છે. મારે આજે આપને એક વાત કરવી છે. પિઠોરા ચિત્રશૈલી. આ પિઠોરા માત્ર ચિત્રશૈલી નથી, આ અનન્ય આસ્થા અને અનુષ્ઠાનની જીવંત કલાત્મક રચના છે. પિઠોરા દેવના ઉદ્ભવ અને જીવન વિકાસની કથાને બાબા ગણેશ દેવના આગમન અને સ્થાપનાથી પૂજારી ગીત કથાઓનું ગાયન કરે છે. માથે માટીનો ઘડો અને દીવો મૂકી બાબા ઇન્દ્ર અને પિઠોરા દેવની ખૂબ ઉત્સવપૂર્વક સ્થાપના કરવામાં આવે. એના ગીતો ગાવામાં આવે. પરંપરાગત આદિવાસી વાદ્યો અને ગીતો દ્વારા ખૂબ સાત્વિક અને આનંદ ઉલ્લાસના વાતાવરણમાં પૂજારી દ્વારા જેમ જેમ કથા કહેવાતી જાય તેમ તેમ લખાણો વિશાળ ભીત ઉપર પ્રાકૃતિક રંગો અને વાંસની પીંછીથી ચિત્રો બનાવતો જાય. આ કથામાં આદિવાસી જીવનની સમગ્ર ક્રિયાકલાપો, પશુ પંખીઓ, જુદા જુદા પાત્રો, વ્યક્તિઓ, નદી, તળાવ, નાળા, પર્વત, જંગલ, નગરો, ગામ, દેવી દેવતાઓ, વસ્તુઓ, ઓજારો, ઉત્સવ, યુદ્ધ, જીવન, મરણ, તમામ મર્મ અહીં કથાના ચિત્ર દ્વારા લખવામાં આવે છે. આપણે આ ચિત્રલિપિ પણ કહી શકીએ. આજે આ ખૂબ પ્રસિદ્ધ બની છે. પોતાના સ્વ સાથે જીવતા આદિવાસી સમાજનું સ્વાભિમાન, અનેક ઘટનાઓ અને કથા મળે છે. ઇતિહાસના પાના ખોલું તો દાડા ખૂટે, પણ આ આદિવાસી બલિદાનની આ ઘટના કેમ વિસરાય? બાપજી આવી ગયા. બાપજી, અરે વાહ બાપજી. રામ રામ બાપજી. હે રામ રામ ભાઈઓ, રામ રામ દેવી, રામ રામ. મારા ભાઈઓ બહેનો સાંભળો, બધાએ સમસભામાં જોડાવાનું કામ કરવાનું છે. આપણે સૌ સમસભામાં જોડાશું તો આપણી સંસ્કૃતિ અને પરંપરા જળવાઈ રહેશે અને આ માનગઢની પવિત્ર ધરતીનું ગૌરવ
દુનિયાના ખૂણે ખૂણા સુધી પહોંચાડીશું. આપ સૌ આજથી નિયમ લો અને વચન આપો. દારૂ પીશો ના ગુરુજી. માંસાહાર કરશો ના ગુરુજી. મોટ લડાઈ કરશો ના. તો મારો મત છે કે ગામે ગામ હોળી ધકાવી જોઈએ અને ગામે ગામ ભજન થવા જોઈએ. શું તમે તૈયાર છો? ચાલો બધા ભક્તિ કરીએ. મારો વાઘો લીમડી મારો ભીરો અંગ્રેજીઓ નહીં માનો રે નહીં માનો. મારો વાતો હે લીમડી મારો ભીરો હે અંગ્રેજીઓ નહીં માનો રે નહીં માનો. ભોય મારો વાઘો લીમડી મારો ભીરો અંગ્રેજીઓ નહીં માનો રે નહીં માનો. મારો વાતો હે લીમડી મારો ભીરો હે અંગ્રેજીઓ. સરકાર ગુરુ ગોવિંદ માનગઢમાં આદિવાસીઓને ભેગા કરીને સરકારની વિરુદ્ધ ભડકાવી રહ્યો છે. તમે કંઈક કરો. ओके ओके. गुरु गोविंद वैसे भी यहाँ के आदिवासी को दारू पिलाना बंद करवा दिया है. वैसे भी हमारा बहुत नुकसान हो गया है. उसके लिए मैं कुछ करता हूँ. સરકાર તમે ગુરુ ગોવિંદને પકડી પાડો. ओके, वो रहा गुरु गोविंद, उसको पकड़ो. સરકાર તમે ગુરુ ગોવિંદને પકડી પાડો. અરે એમની પાસે તો હથિયારો છે. फायर करो, फायर આ બલિદાન ફક્ત અંગ્રેજો સામે પ્રતિકાર નહોતો, પણ આમના હૃદયમાં પડેલી દેશ પર મરી મીટવાની એ ભાવના, સ્વતંત્ર રહેવાની એ અદમ્ય ઈચ્છાનું પરિણામ હતું. મારો આદિવાસી સમય આવે તો યુદ્ધ પણ કરી શકે છે, તો સમય પર
સહકાર અને સમજદારીથી પોતાની સમસ્યાઓનું નિરાકરણ પણ પોતે લાવી શકે છે. આ એક ગરવી ગુજરાતના ઇતિહાસની ઘટના તમને કહેવું છે. લશ્કર આવ્યું, લશ્કર આવ્યું. એ ભાગો ભાગો, લશ્કર આવ્યું. ના ના, ભાગો નહીં. હું રાજા સિદ્ધરાજ જયસિંહ છું. માળવા પર ચડાઈ કરવા જઈ રહ્યો છું અને અહીં મેં મારા વિશાળ લશ્કરનો પડાવ નાખ્યો છે અને આ વિશાળ લશ્કરો માટે મને તમારા વિસ્તારમાં પાણીની જરૂર છે. મહારાજ, આ વરહોથી દુકાળ ચાલે છે. ઢોરા ડગના તરહે મરી રહ્યા છે. અમુને હુદું પાણી પીવા નહીં મળે, તમુન કાંતું આલીએ. મહારાજની જય હો. મહારાજ, આમની વાત સાચી છે. મેં ચારે દિશાએ ઘોડા દોડાવ્યા છે પણ પાણી ક્યાંય નથી. અરે ઓ બાબરા કાકા, આપણ પેલા રાયકા કાકા છે ને, તે આપણા ગામના ભોયા છે. ઈનાન બધી ખબર છે કે આપણી આહની જગામાં પાણી કાં છે. તમુ કહેતા હો તાર ઈનાન હું બોલાવી લાવું. હા સુરા, ઝટ જા, હાથી લાવ. અરે ઓ રાયકા કાકા, તન બાબરો કાકા બોલાવી રહ્યો રે. એ હો આવ્યો. એ બાબરા, માન મુકા બોલાવ્યો લે. આ ગુજરાતના મહાન રાજા છે. એમના લશ્કર માટે પાણી જોઈએ છે. કંઈક કર ભાઈ. તન આ ધરતીમાં પાણી કાં છે એની ખબર પડે છે. કંઈક કર. મહારાજની જય હો. મહારાજ, હું પાણી વતાડું ખરો, પણ મારી એક વિનંતી છે. ઠીક છે. અમારી આ ધરતી પર કાયમ દુકાળ પડે છે. અમારા મનકો અને ઢોર ડકર પાણી વગર ટળવળે છે. તો એના માટે કોઈ કાયમી નિકાલ કરો. જા, હું વચન આપું છું કે જ્યાં સુધી આ ધરતીમાંથી પાણી નહીં આવે ત્યાં સુધી હું પાણી નહીં પીશ. આ વ્રત હું તારા હાથે જ પાણી પીને તોડીશ. મહારાજ, તમે ધન્ય છો. મહારાજ, આપણે તો માળવા પર યુદ્ધ કરવા જવાનું છે. આપણે આ સાધન વસ્તુ વિના તળાવ કેવી રીતે ખોદીશું? હું ગુજરાતનો રાજા છું. આ 1 લાખની વિશાળ સેના છે. આપણે એક તળાવ ના ખોદી શકીએ? મહારાજ, આ તમારું વિશાળ લશ્કર અને અમારા આ બધા મનકો ભેગા મળી અને હું જે જગ્યા વતાડું તઈ ખોદે તો ઇન્દ્રદેવની કૃપાથી જરૂર પાણી આવે. મહારાજ, બધાના ઘેરથી ટીકામ, પાવડા, છાબડી જે મળે તે બધું લઈ આવો. બધા જાઓ. ભાગાતીના ગામમાં ભેળીએ રે મૈલા ભવાની કાળામાં કોઈની ભાગાતીના ગામમાં ભેળે પાણી ઘણું બધું નરું પાણી આવી પાણી
જ રાતમાં એકબીજાના સમ અને સહકારથી, સાહસથી, હિંમતથી પોતાના સ્વાભિમાન સાથે અનેક આપદાઓ અને સમસ્યાઓ સામે પોતાના બળ ઉપર ઉકેલ કાઢવા સક્ષમ છે આ આદિવાસી. એ જ આપણું ગૌરવ છે, આપણું સ્વાભિમાન છે. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.